વાત સુરતની સુરતના અમરોલી વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા થઈ। ફ્રૂટની લારી મૂકવા જેવી નજીવી બાબતે રંજ રાખી અલ્પેશ દેવી પૂજક નામના શખ્સે ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી। મૃતકના પુત્ર શની સાથે આરોપી અલ્પેશને રકઝક થઈ હતી। આરોપીએ મારી નાખવાની ધમકી પણ આપી હતી। મોટા વરાછાના સુદામા ચોકમાં બનેલી આ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે। એ કહેતો હતો કે તારે મારી નાખો, તારા ટાટિયા ભાંગી નાખવા છે, એવું મને રોજ ધમકી દેતો। તો એક દિવસે એને કરીને બતાવ્યું, મારા પપ્પાને મારી નાખ્યા। મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગાણીયાએ, ભૂપતભાઈના છોકરાએ, અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી। મને 6 વાગે ધમકી આપેલી અને 10 વાગ્યાનું કીધેલું, એટલે 10:30 વાગે આ બનાવ બનેલો છે। સુરતની તાપી નદીમાં જળકુંભીના સામ્રાજ્યથી નાગરિકો પરેશાન થયા છે। સુરત મનપાએ જળકુંભીના નિકાલ પાછળ કરોડોનો ખર્ચ કર્યો, છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી। ગટરના ગંદા પાણી અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા તબેલાઓનું દૂષિત પાણી સીધું જ તાપીમાં છોડાતું હોવાથી આ પરિસ્થિતિ સર્જાઈ હોવાની ફરિયાદો ઉઠી। મોટા વરાછાથી અશ્વિન કુમાર સુધી તાપીમાં મોટા પ્રમાણમાં જળકુંભી તણાઈ આવી હોવા છતાં મનપા નિષ્ક્રિય છે। અને બીજી તરફ હાઇડ્રોલિક વિભાગના અધિકારીએ બચાવ કરતા કહ્યું કે જળકુંભીથી કોઈ નુકસાન નથી થતું। જ્યારે ઉકાઈમાંથી પાણી છોડાય છે ત્યારે જળકુંભી તાપી નદીમાં આવે છે। વધારે પાણી છોડાય ત્યારે પાણી સાથે જળકુંભી પણ તણાઈ જાય છે। ડાંગના પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે પેરાગ્લાઇડિંગ એક્ટિવિટી સામે ડાંગ કલેક્ટરે અરજી કરી છે। સાપુતારાના સ્થાનિક પાયલોટે કલેક્ટરને આ પ્રમાણેની ફરિયાદ કરી છે કે પ્રવાસીઓના જીવ જોખમમાં મુકાઈ શકે છે અને મુકાય તે રીતે નિયમ નેવે મૂકી પેરાગ્લાઇડિંગ એક્ટિવિટી ચાલી રહી છે। મોડી સાંજે એક્ટિવિટી ઉપર પ્રતિબંધ હોવા છતાં અંધારામાં પણ એજન્સી એક્ટિવિટી ચાલુ રાખે છે। ભારે પવન વચ્ચે અંધારામાં પેરાગ્લાઇડિંગનો વિડીયો બનાવી ફરિયાદ નોંધાવાઈ છે। અમે આજ રોજ ડાંગ કલેક્ટરને અરજી આપવામાં આવી છે। સાપુતારા ખાતે પેરાગ્લાઇડિંગમાં ગેરરીતિ થાય છે। 6 વાગ્યાનો ટાઈમ છે, 7:30 વાગે અંધારા 7:30-8 વાગ્યા સુધી એ લોકો રાતના ફ્લાઇંગ કરવામાં આવે છે। તેમજ એ લોકોનો હવામાનની આગાહી હોય કે વરસાદની આગાહી હોય તો પણ પાયલોટોને એજન્સી દ્વારા જબરજસ્તી ફ્લાઇંગ કરવામાં આવે છે। ત્યારબાદ ત્યાંથી ટેકઅપ કરી માલેગામમાં અંધારું થાય તો ઉતરવામાં આવે છે, પણ ત્યાં ઝાડવા 66 કેબી લાઇન છે, કંઈક પણ કોઈને થઈ ગયું તો જવાબદાર કોણ? ભારત વર્ષમાં ઋષિમુનિઓ કઠોર તપ અને રુદ્ર સંકલ્પ સાથે જોડાઈ જન કલ્યાણ માટે આકરી તપશ્ચર્યા કરતા હોય છે। વર્ષો બાદ અયોધ્યામાં ભગવાન રામ વિરાજ્યા છે, ત્યારે જાણે ભારતમાં રામ રાજ્યની સ્થાપના થઈ હોય તે પ્રકારનો માહોલ સર્જાયો છે। ત્યારે બીજી તરફ બગદાણાના સંત રાઘવજી મહારાજે બગદાણાથી અયોધ્યા સુધી દંડવત કરી જવાની ટેક લીધી હતી। અંગ દજાળતી ગરમીમાં સંત મહારાજે રોડ ઉપર આરોડતા બગદાણાથી અયોધ્યા સુધી 1600 કિલોમીટરની આ લાંબી યાત્રા કરી તપશ્ચર્યા શરૂ કરી હતી। આ યાત્રા થકી મહારાજ હાલ કાળજાળ ગરમી અને અંગ દજાળતી આ ગરમી વચ્ચે 350 કિલોમીટરનું અંતર પૂર્ણ કરી ચૂક્યા છે। હાલ રાઘવજી સંત પંચમહાલ જિલ્લાના 61 હનુમાનજી મંદિર સુધી આવી પહોંચ્યા છે। સંતની કઠોર તપશ્ચર્યાને રાહદારીઓ નિહાળી રહ્યા છે। વાહન ચાલકો પણ મહારાજના દર્શન કરી રહ્યા છે તો કેટલાક ભક્ત મહારાજની સેવામાં જોડાઈ રહ્યા છે। રાઘવજી મહારાજ કાળજાળ ગરમીમાં રોજ 4 કિલોમીટરનું અંતર કાપે છે અને તેમને અયોધ્યા પહોંચતા અંદાજિત 1.5 વર્ષનો સમય પણ લાગશે, પરંતુ કહેવાય છે ને કે જ્યાં આસ્થા હોય ત્યાં પુરાવાની શી જરૂર। ભગવાનની પ્રતિજ્ઞા છે, નાથી બાપાએ બગદાણેથી દંડવત યાત્રા શરૂ કરી ને અયોધ્યા જઈ રહ્યા છે ને રોજનો 3, 3.5-4 કિલોમીટર જેવું કાપે છે દંડવત યાત્રામાં। બાપજીની ઉંમર 60 વર્ષ જેવું તો ખરું, 61 વર્ષ, પણ 1.5 વર્ષ લાગી જાય છે। જ્યાંથી બગદાણેથી નીકળ્યા અને અયોધ્યા પહોંચવી એટલે 1.5 વર્ષ તો કમસે કમ લાગશે। જે રઘુદાસ મહારાજ અયોધ્યા દંડવત પ્રણામ કરતા નીકળી રહ્યા છે। પહેલા મહિનામાં નીકળતા આશરે લગભગ અંદાજિત 1.5-2 વર્ષ જેવું લાગશે।
જે કાળઝાળ ગરમીની અંદર તેઓ દંડવત પ્રણામ કરતા કરતા ભારત દેશના સમૃદ્ધ અને કલ્યાણ અર્થે નીકળ્યા છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર નિર્માણ થાય એ માટે દેશના અનેક સંતો મહંતો સહિત ભક્તો દ્વારા અનેક આસ્થાઓ રાખવામાં આવી હતી. હું આપને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે બગદાણા છે, સૌરાષ્ટ્રમાં આવેલું બગદાણા છે, ત્યાંના રાઘવદાસજી જે મહારાજ છે તેઓ અયોધ્યા રામ મંદિરના જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે દિવસથી આરોટતા દંડવત પ્રણામ કરી અયોધ્યા જવા માટે નીકળ્યા છે. તેઓ જન કલ્યાણ સાથે સાથે દેશ હિતની ભાવના સાથે એક કઠોર તપશ્ચર્યા કરી હાલ અયોધ્યા જઈ રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અત્યારે 40 ડિગ્રીથી વધુ જે ગરમી પડી રહી છે, આ ગરમીના માહોલમાં પણ તેઓ રોડ પર આરોટતા અયોધ્યા જઈ રહ્યા છે અને જે પોતાની જે મનોકામના હતી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થઈ જાય, જે ભાવના હતી એ ભાવના પૂર્ણ થઈ, જેથી તેઓ પોતાની આસ્થાને પૂર્ણ કરવા માટે હાલ જઈ રહ્યા હોવાનું તેઓના ભક્તો જણાવી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. કોવિડ વેક્સિનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એસ્ટ્રાઝેનેકા કંપનીએ પોતાની વેક્સિન બજારમાંથી પરત લેવાનો નિર્ણય કર્યો છે. એસ્ટ્રાઝેનેકાએ વિશ્વભરમાં તેની COVID-19ની રસીની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. એસ્ટ્રાઝેનેકાએ વર્ષ 2020માં ઓક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગથી કોરોના રસી બનાવી હતી, જેના ફોર્મ્યુલાનો ઉપયોગ કરી સિરમ સંસ્થાએ ભારતમાં કોવિશિલ્ડ નામની રસી બનાવી છે. તો થોડા દિવસ પહેલા કંપનીએ પણ સ્વીકાર્યું હતું કે રસીની કેટલીક આડઅસર છે. મહત્વના સમાચાર. ગરમીમાં હજુ પણ નહીં મળે રાહત, કારણ કે હવામાન વિભાગની આગાહી છે ગાંધીનગર અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે. 24 કલાકમાં અમદાવાદમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે 43.5 ડિગ્રી સાથે ભુજમાં સૌથી વધુ ગરમ શહેર રહ્યું છે ભુજ. આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે, પરંતુ કચ્છમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાઈ શકે છે. अगले आने वाले 5 दिनों की अगर हम बात करते हैं तो मुख्य तौर पर गुजरात में मौसम ड्राई बना रहेगा. साथ ही साथ अगर हम बात करें मैक्सिमम टेम्परेचर की, वो अपने नोलार रेंज में बना रहेगा. पिछले 24 घंटों की अगर हम बात करें तो अहमदाबाद में 43.3 डिग्री सेल्सियस और गांधीनगर में 42.5 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है. सबसे अधिकतम तापमान भुज में 43.5 डिग्री सेल्सियस दर्ज किया गया है. और ये तापमान जो है अगले 24 घंटों में ऐसे ही बना रहेगा. उसके बाद जो है 1-8 डिग्री की कुछ जगहों पर गिरावट देखने को मिलेगी. अहमदाबाद में कल के लिए, आज के लिए भी जो है 43 डिग्री, उसके बाद 42 डिग्री के आसपास तापमान रहने की संभावना है. गांधीनगर में भी तापमान 42 डिग्री के आसपास रहने की संभावना है अगले 2 से 3 दिनों में. साथ ही अगर हम बात करें हीट वेव वार्निंग की, तो अगले 2 दिनों के लिए जो है कच्छ एरिया में जो है तापमान में जो है थोड़ी बढ़त देखने को मिल रही है, जिसकी वजह से हीट वेव वार्निंग दी गई है. येलो अलर्ट है कच्छ एरिया के लिए. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. 11 થી 13 મે દરમિયાન વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. 11 તારીખે ડાંગમાં હળવો વરસાદ થઈ શકે છે, તો 12 અને 13 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડમાં વરસાદની આગાહી છે. चौथे और 5वें छठे दिन में जो है हमें बारिश के आसार बनते दिख रहे हैं साउथ गुजरात में मुख्य तौर पे. चौथे दिन के लिए अगर हम बात करें 11 तारीख की, उसमें जो है डांग में जो है बारिश देखने को मिल सकती है, वेरी लाइट रेन. साथ ही साथ अगर बात करें हम 12 तारीख और 13 तारीख की, उसमें जो है दक्षिणी गुजरात के जो हिस्से हैं मुख्य तौर पे, जिसमें से छोटाउदेपुर, नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, इनमें जो है लाइट रेन देखने को कुछ जगहों पे मिल सकता है. પંચમહાલમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર થઈ છે. ઘોગંબાના પાલ્લા ગામમાં બનેલા માર્ગ વચ્ચે વીજ ડીપી હટાવાઈ છે. મુખ્યમંત્રી સડક યોજના હેઠળ બનતા રોડની કામગીરી દરમિયાન માર્ગ વચ્ચે વીજ ડીપી હટાવ્યા વિના જ કામ ચાલતું હતું, જેનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો, જે અંગે ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો. અને ન્યૂઝ 18 અહેવાલ પ્રસારિત થયા બાદ તુરંત જ કોન્ટ્રાક્ટર દ્વારા વીજ ડીપી હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી અને વીજ ડીપી હટાવવાના નાણાં ભરપાઈ થતા MGVCL દ્વારા માર્ગ વચ્ચેની ડીપી હટાવી લેવાઈ છે.